Okay, friends, so once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your relative, your parents, your friends, all are safe, and you are enjoying this new era, this new way of learning. Friends, we had just started chapter number 8. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 8 સ્ટાર્ટ કર્યું હતું. એની અંદર થોડો ઇતિહાસ આપણે ભણ્યા હતા ખગોળશાસ્ત્રનો અને ત્યારબાદ કેપ્લરના 3 નિયમો. પહેલો નિયમ કક્ષાનો નિયમ હતો કે ભાઈ નિયમ એવો હતો કે ભાઈ પૃથ્વી સહિત બધા ગ્રહ જેના કોઈ એક કેન્દ્ર પર સૂર્ય હોય તેવા લંબવૃત્તની કક્ષામાં સૂર્યની આસપાસ ભ્રમણ કરતા હોય છે. સેકન્ડ વોઝ બીજો જે નિયમ હતો એ ક્ષેત્રફળનો નિયમ હતો કે ભાઈ સૂર્ય અને ગ્રહને જોડતી રેખાએ સરખા સમયમાં આંતરેલું ક્ષેત્રફળ સમાન હોય છે, અથવા બીજા શબ્દમાં એકમ સમયમાં આંતરેલું ક્ષેત્રફળ એટલે કે ક્ષેત્રીય વેગ હંમેશા અચળ હોય છે. એને આપણે સાબિત પણ કર્યો હતો. ત્યારબાદ ત્રીજો નિયમ કે ભાઈ સૂર્યની આસપાસ ગ્રહોની કક્ષીય ગ્રહોના કક્ષીય આવતકાળનો વર્ગ તેના લંબવૃત્તની અર્ધ દીર્ઘ અક્ષના ઘનના સમ પ્રમાણમાં હોય છે. આ 3 નિયમો હતા. ત્યારબાદ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ અદિશ અને સદિશ સ્વરૂપે ભણ્યા હતા, અને સંપાતપણનો સિદ્ધાંત કોને કહેવાય એ ભણી અને વિસ્તૃત પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળની વાત કરી હતી. અને એક અગત્યની વાત એ પણ કરી હતી કે ભાઈ કોઈ ગોલીય કવચ હોય ને તો કવચની બહારના બિંદુઓ માટે વિચારવામાં આવે તો કવચ પરનો સઘળું દ્રવ્યમાન ક્યાં છે એવું ધારી શકીએ આપણે? કેન્દ્ર પર. એ કવચના કેન્દ્ર પર જ છે એવું માની અને ચાલી શકીએ. સર હા બોલો સર, એકવાર સંપાતપણાનો સિદ્ધાંત ફરી સમજાવો ને. સંપાતપણાના સિદ્ધાંતમાં તો એવું છે કે એક કરતા વધારે બળ લાગતા હોય તો જેટલા બળ લાગતા એનો સરવાળો કરવાનો છે, બસ ધેટ્સ ઇટ. અને બધા બળનો સરવાળો કર્યો છે. ઓકે. કોઈ દ્રવ્યમાન પર એક કરતા વધારે કણ વડે ગુરુત્વાકર્ષી બળ લાગતા હોય એ બધા જ ગુરુત્વાકર્ષી બળનો સદિશ સરવાળો કરીએ તો આપણને પરિણામી ગુરુત્વાકર્ષી બળ મળે. અને સંપાતપણાનો સિદ્ધાંત કહેવાય. ને પછી એ બધાનો સરવાળો કર્યો છે. F12 શોધ્યું છે, F13, F14, 1 પર 2 વડે, 1 પર 3 વડે, 1 પર 4 વડે, આગે બધાનો સરવાળો કર્યો છે. ઓકે સર, ઓકે. ગોલીય કવચની બહારના બિંદુઓ માટે કવચ પરનો સઘળો દ્રવ્યમાન તેના કેન્દ્ર પર છે તેવું ધારી શકીએ, બિંદુવત બની જાય એવું ધારી શકીએ. અને અંદરના બિંદુએ વિચાર કરીએ તો કવચની અંદર કોઈ આપણે દ્રવ્યમાન મૂકીએ તો એના પર કવચ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ હંમેશા કેટલું હોય? શૂન્ય હોય. એના પર આધારિત એક MCQ લખાવું છું. એક MCQ ને કહી રહ્યો છું. તો ફ્રેન્ડ્સ, ઓકે, મિત્રો એક ક્વેશ્ચન લખાવું છું. Okay. The question is,
ક્વેશ્ચન એવો છે કે 5 kg દળ અને 2 મીટર ત્રિજ્યાના ગોળીય કવચ ના કેન્દ્રથી 1 kg ના કણને 5 મીટર અંતરે અને બીજું 1 મીટર અંતરે ગોઠવતા તેના પર લાગતું બળ શોધો. સર આ ગુરુત્વાકર્ષી બળ જ ને? શું કહો છો? આ બળ એક ગુરુત્વાકર્ષી બળ જ ને? હા, ગુરુત્વાકર્ષી બળ જ થાય. વાત સાચી છે. તો સર પેલા પદાર્થ માટે કેન્દ્ર ધારી લેવાનું, એક હા. મીટર વાળા પદાર્થને શૂન્ય એટલે ધારવાનું. કેસ 1 પહેલામાં છે ને જે આર છે પહેલામાં જે આર છે ને ઇઝ ગ્રેટર દેન કેપિટલ આર. 5 મીટરનું મૂલ્ય 2 મીટર કરતા વધારે છે. તો એનો મતલબ કે આ તો શું થયું કહેવાય? કવચની બહાર છે. બહારના બિંદુ માટે સૂત્ર લાગુ પડી શકાશે જીમામાં અપોન આર સ્ક્વેર. જી તરીકે ફિક્સ છે 6.67 10⁻11. કેપિટલ એમ 5 કિલોગ્રામ, સ્મોલ એમ 1 કિલોગ્રામ અને અંતર તરીકે કેન્દ્રથી જે અંતર હોય એ લેવાનું, ત્રિજ્યા નહીં લેવાનું. પહેલા કેસમાં એ અંતર 5 મીટર છે. 5નો વર્ગ. આનો આન્સર આવશે કંઈક 6.67/5. શું આવે જુઓ તો. એક 1.333. 332. 34 34. ઓકે, ચલો. અને બી માટે વિચારીશું તો શું આવશે મિત્રો? શૂન્ય. એમાં જે અંતર છે એ લેસ દેન કેપિટલ આર છે, કારણ કે 1 મીટર ઇઝ લેસ દેન 2 મીટર. એટલે કવચની અંદર કહેવાશે. કવચની અંદરનું બિંદુ થયું. કવચની અંદરના બિંદુ માટે તો ગુરુત્વાકર્ષી બળનું મૂલ્ય શૂન્ય થાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર હા બોલો. સર તમે કીધું હતું ને કે નજીકના પદાર્થો માટે આ જે m1 m2 ભાગ્યા r² સૂત્રમાં વપરાય. હા, એટલે और દાખલામાં કેમ વાપર? એમાં વાત એ પણ થઈ ને કે કવચ મેં એવું નથી કીધું કે નજીકના પદાર્થો માટે ના વપરાય. મેં એવું કીધું હતું કે કણ માટે જ વપરાય, કણ ના હોય તો ના વપરાય. નજીકના પદાર્થ માટે ના વપરાય એવું નથી કીધું. કણ માટે વાપરી શકાય. હવે તમે કવચની બહારના બિંદુ માટે વાત કરતા હો તો નોંધ શું કહે છે કે સમગ્ર કવચ તેના કેન્દ્ર પર બિંદુવત કણ તરીકે લઈ શકીએ. એટલે કવચ કણ બની ગયો અને ઓલો બીજો તો 1 કિલોગ્રામનો કણ જ છે, તો પછી બંને કણ બની ગયા તો વાપરી જ શકીએ ને આપણે. ઓકે. ઓકે સર.
મિત્રો ક્વેશ્ચન નંબર 8 એક પ્રયોગ છે. ક્વેશ્ચન નંબર 8 એક પ્રયોગ છે. એ પ્રયોગ કેવેન્ડિશ નામના વૈજ્ઞાનિકે કર્યો. કેપિટલ જીની કિંમત, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક કેપિટલ જી નું મૂલ્ય શોધવા માટેનો આ પ્રયોગ છે. આ પ્રયોગનું બહુ મહત્વ નથી. તમારા જે કન્ટેન્ટ છે એમાંથી આ કેન્સલ અત્યારે એ લોકોએ કરી નાખેલો છે. અને આ થિયરી હું પણ ભણાવતો નથી, કારણ કે આ થિયરીમાં ખાલી તમારે એટલું જ સમજવાનું છે કે કેવેન્ડિશે એક પ્રયોગ કરી અને જીનું મૂલ્ય શોધ્યું. એટલે આ થિયરીનું બીજું કોઈ JEE નીટ પ્રમાણે પણ કોઈ મહત્વ રહેતું નથી. ટેક્સ્ટબુક એ લોકોએ જે સિલેબસ કેન્સલ કર્યા છે ને અમુક ટોપિક, એમાંથી આ વસ્તુ કેન્સલ કરેલી છે. અને હું પણ નથી કરાવતો, કારણ કે એનું કોઈ મહત્વ નથી JEE કે નીટ, કે એમાં કંઈ નવું પરિણામ નથી મળતું, કંઈ નવી વસ્તુ શીખવાની નથી આવતી, એટલે આને હું પણ કરાવતો નથી અત્યારે. આમાં ખાલી તમારે એટલું જ સમજવાનું હતું કે કેવેન્ડિશે કોઈ ચોક્કસ પ્રયોગ કરી અને જીનું મૂલ્ય શોધ્યું. હવે કયો પ્રયોગ અને કેવી રીતે કર્યો એ પ્રયોગ છે આખે આખો, એનું આપણા માટે કોઈ કામ નથી. કોઈ નવું રિઝલ્ટ કે કોઈ નવું પરિણામ નથી, એટલે આને કંઈ કરવાનો મતલબ નથી. સર એક્ઝામમાં ના પૂછે ને. ના, એક્ઝામમાં તો નહીં જ આવે ને, કારણ કે કેન્સલ જ કરી નાખ્યો છે. તો પછી ઓકે. કેન્સલ જ જો એક્ઝામમાં પૂછવો જોઈએ તો પછી કેન્સલ શું કામ કરે? હા સર. એટલે હું કરાવત આ થિયરી, પણ એનું કંઈક મહત્વ હોત તો કરાવત, આપણને કંઈ બેનિફિટ થાય એવું હોત JEE નીટ વગેરેમાં તો કંઈક વિચાર હતો. અત્યારે તમારે ખાલી એટલું યાદ રાખવું કે ભાઈ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય કયા વૈજ્ઞાનિકે નક્કી કર્યું? હેનરી કેવેન્ડિશ. બસ ધેટ શીટ. ઓકે. ક્વેશ્ચન નંબર 9. હવે આ ક્વેશ્ચન પણ કેન્સલ કરેલો છે આ લોકોએ, પણ હું કરાવું છું, કારણ કે સાચું કહું તો આ ક્વેશ્ચન પર જ તો આખું ચેપ્ટર ડિપેન્ડન્ટ છે. છતાં પણ શી ખબર કઈ રીતે કયા વિચાર સાથે આ કેન્સલ કર્યો હશે. પણ આ ક્વેશ્ચન આપણે તૈયાર કરીશું ને મેઇન ક્વેશ્ચન કહી શકાય. તમારે આ કેન્સલ નથી એવું માનીને ચાલવાનું. ગુરુત્વ પ્રવેગ એટલે શું? પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે, જ્યાં આર ગ્રેટર ધેન કેપિટલ આર અંતરે ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવો અને પછી સપાટી પર પણ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખો. તો મિત્રો, ગુરુત્વ પ્રવેગ એટલે શું? પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે, પૃથ્વીના કેન્દ્રથી આર અંતરે જ્યાં આર ગ્રેટર ધેન કેપિટલ આર નો મતલબ શું થયો મિત્રો? એનો મતલબ એવો થયો પૃથ્વીની ત્રિજ્યા કરતા વધારે. હા, પૃથ્વી ત્રિજ્યા કરતા કરતાં વધારે અંતર. વધારે અંતરે શોધવાની વાત છે. તો ત્યાં ગુરુત્વ પ્રવેગ શોધવો છે આપણે. તો સૌથી પહેલા તો ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો સૌથી પહેલા ગુરુત્વ પ્રવેગ કોને કહેવાય? તો કે ભાઈ, પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ગુરુત્વાકર્ષી બળ ને લીધે પદાર્થમાં ઉદ્ભવતા પ્રવેગને ગુરુત્વ પ્રવેગ કહે છે. એટલે આમ તો F બરાબર માં, જો પ્રવેગ શોધવો હોય તો F/m, પણ જો ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો ગુરુત્વાકર્ષી બળ ડિવાઈડ બાય m કરવું પડે. તમે ગુરુત્વાકર્ષી બળ ડિવાઈડ બાય m કરો તો તમને ગુરુત્વ પ્રવેગ મળી જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? યસ સર, ઓકે. માની લો કે
ફ્રેન્ડ્સ આ કોઈ પૃથ્વી છે. પૃથ્વી છે જેની ત્રિજ્યા આપણે માની લઈશું કે કેપિટલ આર છે. ઘણીવાર આર ઈ પણ લખાય છે, કેપિટલ આર અર્થ. અને આપણે એના કેન્દ્રથી કોઈ બહારનું બિંદુ છે કે જ્યાં આગળ એમ દ્રવ્યમાન છે, તો ત્યાં આગળ ગુરુત્વ પ્રવેગ શોધવું છે. તો બહારના બિંદુ પર ગુરુત્વ પ્રવેગ શોધવા માટે હું એક ધારણા કરીશ કે ત્યાં આગળ એમ દ્રવ્યમાન છે અને પૃથ્વી વડે એ એમ દ્રવ્યમાન પર લાગતું ગુરુત્વાકર્ષી બળ શોધી કાઢીશ અને પછી આપણે એને એમ વડે ભાગી નાખીશું એટલે ગુરુત્વ પ્રવેગ મળી જશે. શું મિત્રો હું એવું માની શકું કે આ પૃથ્વી અસંખ્ય ગોલીય કવચોની બનેલી જેવું ધારી શકીએ? હા સર, માની શકે. અસંખ્ય ગોલીય કવચોની બનેલી જેવું ધારી શકીએ મિત્રો? ધારી શકે. અને આ બધા જ ગોલીય કવચ માટે આ જે એમ દ્રવ્યમાન છે એ ક્યાંનું બિંદુ થયું, બહારનું કે અંદરનું? બહારનું બિંદુ. બહારનું બિંદુ. તો પછી આ જેટલા ગોલીય કવચ છે બધા જ કવચ ના દ્રવ્યમાન ક્યાં છે એવું ધારી શકીએ આપણે? તેના કેન્દ્ર પર. કેન્દ્રમાં. કેન્દ્ર પર. એટલે આનો મતલબ શું થયો? એવું સાબિત થઈ ગયું કે નક્કર ગોળા માટે પણ આ વાક્ય સાચું. નક્કર ગોળા માટે પણ આ વાક્ય સાચું. કયું વાક્ય? કે જો બધા જ ગોલીય કવચ કેન્દ્ર પર આવી જાય એનું દ્રવ્યમાન, તો આખા ગોળાનું દ્રવ્યમાન જ કેન્દ્ર પર આવી ગયું ને? આખા ગોળાનું દ્રવ્યમાન જ કેન્દ્ર પર આવી ગયું, હા કે ના? હા. આનો મતલબ કે નક્કર ગોળા માટે પણ આ વાક્ય સાચું. કયું વાક્ય? કે બહારના બિંદુઓ માટે નક્કર ગોળાનું સઘળું દ્રવ્યમાન તેના કેન્દ્રમાં કેન્દ્ર હોય. પર રહેલું હોય. કેન્દ્ર પર છે તેવું ધારી શકીએ છીએ. ઇઝ ધેટ ક્લિયર? હા Yes, સર. sir. કારણ કે નક્કર ગોળો પણ આફ્ટર ઓલ તો અસંખ્ય ગોળીય કવચોનો જ બનેલો છે ને. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આ ગોળો સમગ્ર ગોળોનું દ્રવ્યમાન તેના કેન્દ્ર પર છે એવું ધારી શકીએ એમ. અને સ્મોલ એમ પણ હવે બંને કણ થઈ ગયા. જો હવે બંને કણ થઈ ગયા, તો હવે કઈ સૂત્ર વાપરી શકીશું? F બરાબર એફ દળના પદાર્થ પર પૃથ્વી વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ એફ જી અથવા એફ ખાલી જી માં અપોન કેન્દ્રથી અંતર આર સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ક્લિયર. આ સૂત્ર ક્યારે સાચું? જ્યારે અંતર પૃથ્વીની ત્રિજ્યા કરતા મોટું હોય ત્યારે જ સાચું. તો હવે આ એફ ને એમ વડે ભાગી નાખીએ તો આપણને ગુરુત્વ પ્રવેગ મળી જાય. તો એમ વડે ભાગી નાખો તો મિત્રો GME અપોન આર સ્ક્વેર. હવે જો પૃથ્વીની સપાટી પર તમે ગુરુત્વ પ્રવેગ શોધવા માંગતા હો, પૃથ્વીની સપાટી પર, તો પછી સ્મોલ આર ના બદલે શું લખવાનું આવશે? કેપિટલ આર. હા, એક્ઝેક્ટલી સપાટી પરના જ બિંદુએ વિચારતા હો તો કેન્દ્રથી અંતર કેટલું આવશે મિત્રો? કેપિટલ આર જેટલું આવશે. તો પછી સપાટી પર ગુરુત્વ પ્રવેગ શું આવશે? જમી કે ના જમી? તેલ. તો જમી અપોન આર સ્ક્વેર. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા ક્લિયર. પણ સર પૃથ્વીના અંદરના કણ માટે તો 0 ના થઈ જાય? ના, કવચ માટે 0 થાય. અને પહેલી વાત કે અંદરની તો વાત જ નથી કરી હજી. આપણે તો સપાટી પર કે બહારના બિંદુની વાત કરી છે. સપાટી પર કે બહારના બિંદુની વાત કરી છે, પહેલી વાત. બીજી વાત, અંદરના બિંદુઓની વાત કરી જ નથી. અને અંદરના બિંદુની વાત ધારો કે કરવામાં આવે તો પણ 0 નહીં થાય, કારણ કે આ પૃથ્વી નક્કર ગોળો છે, કવચ નથી. કવચની અંદર ગુરુત્વ પ્રવેગ 0 હોય, ગુરુત્વાકર્ષી બળ 0 હોય. તો હવે અંદરના બિંદુએ પ્રવેગ શું હોય, તો એના માટે તો આખી થિયરી છે અને એ આજના લેક્ચરમાં કરવાની પણ છે. ઓકે, ઓકે. તો મિત્રો આપણને ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મળી ગયું, GME અપોન આર સ્ક્વેર. મિત્રો હવે તમે આ
સૂત્રમાં કિંમતો મૂકવામાં આવે, જીની કિંમત 6.67 10⁻11 માસ ઓફ ધ અર્થ છે ને, પૃથ્વીનું દ્રવ્યમાન તમને કદાચ નહીં ખબર હોય, મને ખબર છે, 6 × 10⁻24 અને સરેરાશ રીતે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર. સરેરાશ રીતે એટલા માટે બોલ્યું કારણ કે બધા જ સ્થળે પૃથ્વીની ત્રિજ્યા એક સમાન હોતી નથી. પૃથ્વી ચપટી છે એવું તમે જાણતા હશો. 6400 કિલોમીટર એટલે 6.4 × 10⁶ નો વર્ગ, અને આનું સાદુરૂપ આપશો ને મિત્રો તો શું જવાબ આવશે ખબર છે તમને? 9.8. હા, તો હવે મિત્રો તમને આજે ખબર પડી હવે તમને કે આ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ આપણે જે લઈએ છીએ એ ક્યાંથી આવ્યું? હા સર. તો એ છેક આજે સાબિત થયું. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? પહેલી વાર કેટલા વર્ષોથી આપણે આ ભણતા આવ્યા હતા કે પૃથ્વી સપાટી પર આસપાસ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય, તો આજે જઈને છેક સાબિત થયું. ઇઝ ધેટ ક્લિયર? હા બોલો. સર આ એક બીજી વસ્તુ પૂછું છું, પૃથ્વીનું દળ નક્કી કઈ રીતે કર્યું હશે સર? શું કહો છો? પૃથ્વીનું દળ કઈ રીતે નક્કી કર્યું હશે? હવે એ તો સાયન્ટિસ્ટોએ કર્યું હશે નક્કી, બધા અલગ અલગ, માત્ર પૃથ્વીનું નહીં, એ લોકોએ તો બધા ગ્રહ અને ઇનફેક્ટ સૂર્યનું ગ્રહ પણ કોઈક રીતે માપેલું છે. તો જેમ જેમ તમે સાયન્સમાં ભણશો તેમ તેમ તમને રિયલાઇઝ થશે કે કયા કયા મેથડથી આ બધું થતું હોય છે. પણ સામાન્યતઃ ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ પરથી નક્કી થતું હોય છે. ચલો તમને કંઈ પણ કહી જ દઉં, પૃથ્વીનું દ્રવ્યમાન કે સૂર્યનું દ્રવ્યમાન કઈ રીતે નક્કી થયું હશે? તો જો આમાં એવું છે કે એક દાખલો આવશે જ, એમાં તમને રિયલાઇઝ થઈ જશે કે સૂર્ય કે પૃથ્વીનું દ્રવ્યમાન કઈ રીતે નક્કી થયું હશે, એ તમને ખ્યાલ આવી જશે. તો હું એક દાખલો હમણાં ગણાવીશ થોડી વારમાં, એટલે તમને ખ્યાલ આવશે. હાલના તબક્કે આ ગુરુત્વ પ્રવેગ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ક્યાંથી આવ્યો ખબર પડી મિત્રો? હા સર. હા સર. પૃથ્વી સપાટી પર કે તેની આસપાસના થોડા ઘણા વિસ્તાર સુધી આ ગુરુત્વ પ્રવેગ 9.8 હોય છે. પણ એક મિત્રો, પૃથ્વીના સપાટીના દરેક બિંદુએ આ પ્રવેગ 9.8 ફિક્સ નથી હોતો. દરેક બિંદુએ. જો ક્યું? ક્યું સર? કારણ કે ત્રિજ્યા કારણ કે પૃથ્વી 100% ગોળાકાર નથી. પૃથ્વી 100% ગોળાકાર નથી, ચપટી છે. ધ્રુવ પ્રદેશ પાસે થોડી ચપટી છે અને વિષુવવૃત્ત પાસે થોડી ઉપસેલી છે. તમને ખબર છે ધ્રુવ પ્રદેશ અને વિષુવવૃત્ત પ્રદેશ વચ્ચે ત્રિજ્યાનો ફરક કેટલો છે? 21 કિલોમીટરનો ફરક છે. એટલે ધ્રુવ પ્રદેશ પાસેની ત્રિજ્યા કરતા વિષુવવૃત્તની ત્રિજ્યા 21 કિલોમીટર વધારે છે. વિષુવવૃત્ત પાસે થોડી ઉપસેલી છે. એટલે એનો મતલબ એવો થયો કે કયા બિંદુએ ગુરુત્વ પ્રવેગ સૌથી વધારે હશે? વિષુવવૃત્ત આગળ. હા, ધ્રુવ પ્રદેશ પાસે, કારણ કે છેદમાં r². જ્યાં ત્રિજ્યા ઓછી ત્યાં પ્રવેગ વધે. ઇઝ ધેટ ક્લિયર? હા સર. ધ્રુવ પ્રદેશ પાસે ગુરુત્વ પ્રવેગ થોડોક વધારે છે વિષુવવૃત્ત કરતા, પણ બહુ, જો 6400 કિલોમીટરની સાપેક્ષે 21 કિલોમીટર બહુ કંઈ ખાસ ફરક ના કહેવાય. પૃથ્વીની સમગ્ર ત્રિજ્યા 6400 કિલોમીટર છે, તો 6400ની સાપેક્ષે 21 બહુ ખાસ મોટી વાત નથી. પણ એક્ઝેક્ટ સચોટ કહેવું હોય તો એવું ચોક્કસપણે કહી શકાય કે તમને કોઈ એવું પૂછે કે પૃથ્વી સપાટીના કયા સ્થળે, સપાટી પર ના જ કયા સ્થળે ગુરુત્વ પ્રવેગ મહત્તમ હશે, તો કહી શકાય કે ધ્રુવ પ્રદેશ ધ્રુવ પ્રદેશ પાસે, અને વિષુવવૃત્ત પાસે સૌથી ઓછું હોય. પણ એ ફરક બહુ અવગણેબલ છે, બહુ ખાસ ફરક નથી. એટલે આપણે વ્યવહારિક હેતુ પૂરતું સમગ્ર પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય સમાન 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે એવું માની અને ચાલવામાં કઈ વાંધો નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હા, ક્લિયર. તો મિત્રો, આ પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગનું આપણને સૂત્ર મળી ગયું. નોંધ બોક્સની અંદર અમુક નોંધ લખી છે કે ભાઈ પૃથ્વી સંપૂર્ણ ગોળાકાર ધારીએ તો જ એનું મૂલ્ય બધે સમાન મળે, પણ વાસ્તવમાં એવું થતું નથી. વાસ્તવમાં તો પૃથ્વી સહેજ ચપટી છે, અને એ બધી વાતો અહીંયા લખી છે, વાંચજો. પણ વ્યવહારિક હેતુ પૂરતું 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર બધે છે એવું સમાન લેવામાં આવે છે. ચલો, હવે જે ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન નંબર 9 અગત્યનો ક્વેશ્ચન, 10 અને 11 ખૂબ જ અગત્યના ક્વેશ્ચન.
ક્વેશ્ચન નંબર 9 અગત્યનો હતો. 10 અને 11 વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 10 એવો છે કે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર ગુરુત્વ પ્રવેગનું સૂત્ર તારવો અને ઊંચા અથવા બીજી રીતે જીના મૂલ્યમાં ઊંચાઈ સાથે થતા ફેરફારોની ચર્ચા કરો. ઊંચાઈ સાથે થતા ફેરફારોની ચર્ચા કરો એવો ક્વેશ્ચન છે. તો મિત્રો ક્વેશ્ચન એવો છે કે ઊંચાઈ સાથે જીમાં કેવા ફેરફાર થાય છે એ જાણવું છે. ઓકે, માની લો કે આ પૃથ્વી છે. પૃથ્વી સપાટીથી આપણે h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવા માંગીએ છીએ. ઓકે, માની લો કે આ તો આપણને ખબર જ છે કે પૃથ્વી ત્રિજ્યા r અને સપાટીથી જે અંતર છે એ h છે. તો પૃથ્વી સપાટીથી h ઊંચાઈ માટે પૃથ્વીના કેન્દ્રથી અંતર, તો કેન્દ્રથી અંતર મિત્રો r બરાબર શું આવશે? RE પ્લસ H. r પ્લસ h થશે મિત્રો. હા સર. હવે આપણને ખબર છે કે પૃથ્વી સપાટી બહારના બિંદુઓ માટે જીનું મૂલ્ય આપણને ખબર છે કે જમી કે ના જમી તેલ પીવા ગઈ. તો GME upon r સ્ક્વેર છે. હા. તો h ઊંચાઈ, તો g ઇઝ ધ ફંક્શન ઓફ h, એટલે h ના સંદર્ભમાં આન્સર લખીએ તો GME upon RE પ્લસ h ધ હોલ સ્ક્વેર લખાય મિત્રો. હા. કારણ કે r બરાબર RE પ્લસ h થશે. ઇઝ ઇટ ઓકે? હા સર. સમીકરણ નંબર 1. હવે પૃથ્વી સપાટી પર ગુરુત્વ પ્રવેગ કેટલો હોય સપાટી પર? તો એનું સૂત્ર તો g at the surface of the earth આપણને ખબર છે કે જમી કે ના જમી તેલ લગાવો.
જમી अपन આર સ્ક્વેર થશે મિત્રો? હા સર. સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 ભાગ્યા સમીકરણ નંબર 2 કરીએ તો g at h upon g at earth is equals to જમી upon r. તો થશે આ તો આર સ્ક્વેર અપોન આર પ્લસ એચ નો વર્ગ થશે મિત્રો. આવું અહીંયા સુધી પહોંચ્યા? હા સર. જમી જમી કેન્સલ. અહીંયા સુધી પૂગ્યા? હા સર. ઓકે. હવે છેદમાંથી આર કોમન લો તો આર સ્ક્વેર બહાર આવશે અને બાકી રહેશે 1 પ્લસ એચ બાય આર નો વર્ગ. ક્વેશ્ચન ઇઝ કે શું કર્યું આ? ઓકે ચલો a પ્લસ બી હોય તો કેન આઈ સે a કોમન 1 પ્લસ બી બાય. જો ના આવે તો એક કામ કરે, એને ગુણી નાખો પદ તો a પ્લસ બી આવી જશે. જો આ પદને a વડે ગુણી નાખો તો a પ્લસ બી આવી જશે. જો તો હજી ખબર ના પડી તો એક કામ કરો, a વડે ગુણ્યું સમીકરણને અને a વડે ભાગ્યું. તો a વડે ગુણ્યું અને a વડે ભાગ્યું તો ભાગ્ય તો 1 પ્લસ બી બાય થઈ જશે. ઇઝ ધેટ ક્લિયર? યસ સર. હા સર. પણ અહીંયા તો સ્ક્વેર છે ને એટલે આર સ્ક્વેર બહાર આવશે. ઇઝ ધેટ ક્લિયર? અથવા આર સ્ક્વેર વડે ગુણ્યું આર સ્ક્વેર વડે ભાગ્યું સાદી ભાષામાં. ઓકે હા સર. ઓકે. હવે આર સ્ક્વેર કેન્સલ. 1 પ્લસ એચ બાય આર અને છેદમાં અંશમાં -2 ઘાત લખી શકાય મિત્રો. છેદમાંથી અંશમાં જઈએ તો હા સર. હા સર. અહીંયાથી પહોંચ્યા? હા સર. કોના બરાબર લખી રહ્યા છીએ તો g at h upon g at earth. સો લેફ્ટ હેન્ડ સાઈડ તો શું છે? g at h height upon g at earth surface. હવે મિત્રો આ -2 શું છે ખબર તમને? ચલો કોઈ કહેશે મને -2 શું છે? વ્યસ્ત. -2 ઘાત છે. હા એટલે વર્ગ છે ને પણ વ્યસ્તમાં વર્ગ છે. વ્યસ્તમાં વર્ગ. પણ મિત્રો યાદ રાખવાનું કે -2 છે ને વાંદરો છે. વાંદરો શું છે? વાંદરો છે. વાંદરો. તો -2 છે ને મિત્રો વાંદરો છે. તો વાંદરો હોય તો શું કરે? ઉપર નીચે થતો રહે. તો વાંદરો હોય તો કૂદકા મારે. તો -2 છે ને વાંદરો છે તો એ વાંદરો છે ને તો કૂદકા મારશે. હુપ. ખબર પડ્યું? વાંદરાએ કૂદકો માર્યો. ખબર ના પડી. હા સર. તો ક્વેશ્ચન ઇઝ ધેટ કે આવું કેવું ગંદુ મેથ શીખવાડ્યું તમે? આવું તો ક્યારેય જીવનમાં શીખવાડ્યું જ નહીં કોઈએ. તો મિત્રો એવું છે 1 પ્લસ એક્સ ની n ઘાત એટલે 1 પ્લસ nc1 એક્સ ની 1 ઘાત પ્લસ nc2. શું તમારે હા સર આવ્યો છે. શું આવું આવ્યું છે? ncn એટલે 1 થાય છે એટલે હા સર આવ્યું છે. દ્વિપદી વિસ્તરણ આવ્યું છે મિત્રો. હા સર ખબર પડી. ઓકે આવ્યું છે. તો હવે અહીંયા છે 1 પ્લસ એચ અપોન આર ની -2 ઘાત. રાઈટ? એટલે આ NC1 ને n લખી નાખું ચાલશે? NC1 n કહેવાય? હા સર. હા કે ના? મેથ્સ વાળા બાયોલોજી વાળાએ સાંભળવું નહીં હો મિત્રો, કાન બંધ રાખવાના બાયોલોજી વાળાએ. તો ચલો સૌથી પહેલા 1 આમ નામ, પછી n ના બદલે -2 છે એટલે અહીંયા -2 ઇન્ટુ h બાય આર થશે. x ની 1 ઘાત એટલે x તરીકે h બાય આર. પછી શું? NC2 h બાય આર નો વર્ગ NCn
એટલે ઇન શોર્ટ પછી હું એવું લખી શકું કે આ જે પછી જે પ્લસ આવશે ને એમાં h/r ના વધુ ઘાતવાળા પદો આવશે. હા h/r ના પહેલા એક ઘાતવાળું પદ આવ્યું, પછી કેનાય છે h/r ના વધુ ઘાતવાળા પદો. હા સર આ કહી શકાય. કઈ છે? વધુ ઘાતવાળા પદો એક પછી એક આવતા જશે. બરાબર છે? હમ છે કે હા સર. હવે આમાં છે ને સામાન્યતઃ h જે હોય ને એ ખૂબ જ નાનું હોય. સામાન્યતઃ h ની જે કિંમત છે પૃથ્વીની આસપાસ જેટલા પણ પદાર્થો છે એ બહુ તો 100 માળનું બિલ્ડિંગ હોય તો જમીન તેની ઊંચાઈમાં આપો ને તો મેક્સિમમ 2 કે 3 કિલોમીટર મળે. 2 એટલું ના મળે. 100 માળનું બિલ્ડિંગ હોય તો માંડ 1 કે 2.5 કિલોમીટર હોય તો પતિ એટલું બધું પણ ના મળે, તો 1 કિલોમીટર ના હોય. એટલે પૃથ્વીની આસપાસ જેટલા બધા પદાર્થો છે ને એ બધા જ બહુ તો પ્લેન ઉડતું હોય ને પૃથ્વીની સપાટીથી તો એ માંડ 30 થી 50 કિલોમીટર ઊંચાઈ ઉડે મેક્સિમમ. પૃથ્વી સપાટીની આસપાસ જેટલા પદાર્થો છે, માઉન્ટ એવરેસ્ટ ની ટોચની ઊંચાઈ પૃથ્વી સપાટી પરથી 8.88 કિલોમીટર છે. સમજો છો હું શું કહું છું? એટલે પૃથ્વી સપાટીથી જે બધા પદાર્થોની ઊંચાઈઓ છે h એનું મૂલ્ય બહુ ખાસ મોટું નથી. એ તો આરીની સાપેક્ષે તો હાવ નાનું છે. 6400 ની તો સાપેક્ષે સાવ નાનું છે. કેન આઈ સે h/re ઇઝ મચ લેસ ધેન 1 એવું લખી શકાય મિત્રો? હા લખી શકાય. હા લખી શકાય. હા સર. ધારો કે h ની કિંમત 64 કિલોમીટર એટલું તો હોય નહીં, પણ ધારો કે 64 લઈ લઈએ, ધારો કે તો 64 ભાગ્યા 6400 શું આવે વિચારો તો મિત્રો? 0.01. પણ મિત્રો એવું વિચારો કે એનો વર્ગ કરો, આ 0.01 નો વર્ગ કે ઘન કરો તો શું આવશે? 0.01 નો વર્ગ કરો તો શું આવે? 0.0001. 0.0001 અને ઘન કરીએ ને તો પછી 5 વખત 0, 0.000001. સમજો છો હું શું કહું છું? એટલે હા. આ રીતના જે વધુ ઘાતવાળા પદો છે ને તો બધા કેવા બનશે? ઓછી કિંમત વાળા. ઓછા ઓછી કિંમત. અવગણ્ય બનશે. અવગણી હા, કરી શકાય. હા ઇઝ ધેટ ક્લિયર? હા. તો હવે આ દ્વિપદી વિસ્તરણ હતું. હવે આમાં તમને સમજ પડે કે ના પડે એનું કોઈ મહત્વ નથી. બાયોલોજી વાળા માટે કહું છું. મેથ્સ વાળાને સમજ પડી હશે. તમારે ખાલી કરવાનું શું, અહીંયા સુધી પહોંચ્યા પછી શું વિચારવાનું? આ સ્ટેપ સુધી પહોંચ્યા પછી શું વિચારવાનું? વાંદરો. -2 શું છે? વાંદરો છે. તો પછી વાંદરાને શું કરવાનું? કૂદકો મારીને આગળ લાવ. કૂદકો મારવાને આગળ લાવવાનો અને પછી લખવાનું કે 1 + -2h/re પ્લસ h/r ના વધુ ઘાતવાળા પદો. ઇઝ ધેટ ક્લિયર? ક્યાંથી આવ્યું? તો વાંદરાએ કૂદકો મારતે એવું નહીં લખવાનું. શું લખવાનું? દ્વિપદી પ્રમાણ. દ્વિપદી વિસ્તરણ પરથી. ઇઝ ધેટ ક્લિયર? એવું લખી નાખવાનું. હવે દ્વિપદી વિસ્તરણ આવડે કે ના આવડે કોઈ ચિંતા નહીં. ઇઝ ધેટ ક્લિયર? પરત દલીલ કરીશું. કઈ દલીલ કરીશું? કે h ઇઝ વેરી લેસ ધેન re હોવાથી આપણે h/re ના વધુ ઘાતવાળા પદો શું કરીશું? અવગણી શકાય. અવગણ્ય. અવગણીશું. તો હવે g@h upon g@earth ઇઝ ઇક્વલ્સ ટુ, હવે શું બાકી રહેશે મિત્રો? 1 - 2h/re. હારી. શું મિત્રો આ સમજમાં આવ્યું? હા સર. હા, સર. સર. તો હવે g@h શું થશે? g × 1 - 2h. 1 - 2h/re into g@earth આવું થશે. તો મિત્રો આ આપણને એક સૂત્ર મળ્યું કે h ઊંચાઈએ તમારે ગુરુત્વ પ્રવેગ શોધવો હોય, h ઊંચાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો એનું સૂત્ર શું? તો મિત્રો એનું આપણને આ સૂત્ર મળ્યું કે g@earth into 2h. હા, પણ અહીંયા આવા કયા કન્સિડરેશન સાથે સૂત્ર સાબિત કર્યું આપણે? H is much. અનુમાન માટે આ સાબિત કર્યું કે h ઇઝ મચ લેસ ધેન re. તો આ સૂત્ર માત્ર એવા સંજોગોમાં જ સાચું છે કે જ્યારે આપણે પૃથ્વી સપાટીથી ઊંચાઈ ત્રિજ્યાની સાપેક્ષે ઘણી ઓછી હોય, તો એના માટે જ આ વસ્તુ આપણે સાબિત કરી છે. જો એવું ના હોય તો કયું સૂત્ર વાપરવાનું? તો પછી આ સૂત્ર વાપરવાનું. જમી
એના આરઈ પ્લસ એચ. આ તો બધા માટે સાચું. આ h ની કોઈ પણ કિંમત માટે સાચું. સર બોલો. આપણે જે જી બરાબર 9.8 સાબિત કર્યું આગળના ક્વેશ્ચનમાં, હા, એ ખાલી પૃથ્વી માટે જ સાચું પડે ને? એ પૃથ્વીની સપાટીની આસપાસ માટે જ સાચું પડે. હા, એટલે સર બીજા કોઈ માટે સાચું ના પડે ને? હા, જેમ જેમ એ તો ખબર જ છે ને તમને, આપણે ભણ્યા જ છીએ ને કે જેમ જેમ તમે પૃથ્વીથી ઉપર જાઓ તેમ તેમ ગુરુત્વાકર્ષણનું મૂલ્ય ઘટતું જાય. વધતું જાય અને એક સમય આવે કે પદાર્થ ગુરુત્વાકર્ષણમાંથી બહાર નીકળી જાય. એવું બધું. હા, અવકાશમાં બરોબર ફેંકાઈ જાય. એટલે આપણે સામાન્ય રીતે અત્યાર સુધી જેટલા દાખલાઓ ગણ્યા છીએ એ બધા જ દાખલાઓમાં જી બરાબર 9.8 એટલા માટે લીધું કારણ કે આપણે જેટલા દાખલાઓ ગણ્યા હતા એ બધા જ પૃથ્વી સપાટી પરના પદાર્થ માટે જ ગણ્યા હતા, પૃથ્વી સપાટીની આસપાસ માટે જ ગણ્યા હતા. પણ જેમ 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 તમે ઉપર જાઓ તેમ 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 જીનું મૂલ્ય ઘટતું જાય. ઇઝ ધેટ ક્લિયર? તમે ઓકે આજે સર. છેલ્લે સૂત્ર લખ્યું આ જીએચ વાળું, એમાં સર ખાલી જવાબમાં એચ જ બદલાશે ને, જીઈ અને આરઈ ની કિંમત તો સેમ જ રહેશે ને? એ તો ફિક્સ જ છે ને. 6.67 હા બરાબર. જીનું મૂલ્ય 6.67. માસ ઓફ ધ અર્થ પણ ફિક્સ્ડ છે. 6 ગુણ્યા 10 ની 24 સર જીઈ નું મૂલ્ય એક રસ્તો છે. 6.67. શું કહો છો? જીઈ નું મૂલ્ય તો સર એટલે સર એ તો ગુરુત્વ પ્રવેગ નથી? કોની વાત કરે ઉપર તું? ઉપર સાવ નીચેનાની વાત કરે છે કે ના આની સર વાત એની કરે? ઉપરનું. હા, તો એના મૂલ્ય એનો જી નું મૂલ્ય 9.8 હા તો હા ઓકે. અને આર નું મૂલ્ય 6400 કિલોમીટર અને એચ ની કિંમત બદલાશે. ઓકે સર. તમે જોઈ શકો છો કે એચ નું મૂલ્ય જેમ જેમ વધતું જાય તેમ જે પદ બાદ થાય છે ને એ વધતું જાય છે. એટલે પરિણામ એચ નું મૂલ્ય વધારતા જઈએ તો જે પદ બાદ થાય છે એ વધતું જાય છે. તો પરિણામ ઓછું મળશે. ઓછું ઘટતું જાય. તો ગુરુત્વ પ્રવેગ ઊંચાઈ સાથે જેમ જેમ ઉપર જઈએ તેમ ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ઘટતું જાય. ઘટતું જાય. ઇઝ ધેટ ક્લિયર? સર, બોલો. આપણે પૃથ્વીની ત્રિજ્યા કરતા 12 વસ્તુ હોય એને ગુરુત્વ પ્રવેગ માટે જીએમઈ ભાગ્યા આરઈ સ્ક્વેર વાપરીએ છીએ ને, તો એનો જે કોણ માટે વાપર્યો છે એનું દળ માયને નહીં રાખતું એની માટે? શું બોલે છે? આ સૂત્ર વાપરીએ છીએ ને આપણે, જીએમઈ ભાગ્યા આરઈ સ્ક્વેર. જો મારી વાત સાંભળો. મારા ઉપર કે તારા ઉપર કે ખટારા ઉપર કે કાર પર બધા ઉપર ગુરુત્વ પ્રવેગ કેટલો લાગે છે? 9.8. શું શું એ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત છે? ના. બસ તો પછી ઓકે. ઇઝ ધેટ ક્લિયર? પૃથ્વીના દ્રવ્યમાન પર આધારિત છે પણ પદાર્થના દ્રવ્યમાન પર આધારિત નથી. ગુરુત્વ પ્રવેગ એ બધા જ પદાર્થ પર સરખો જ લાગે છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. સર બોલો. સર જેમ કે આપણે રોકેટની વાત કરીએ તો એને એ જ્યારે પૃથ્વીની આસપાસ હોય તો એને પૃથ્વીનું એટલે 9.8 મીટર પ્રતિ સ્ક્વેરનું મળી રહે, પણ જેમ પૃથ્વીની કક્ષામાંથી બહાર ફેંકાઈ જાય પછી તો એને સર શું મળતું હોય? તો એ ગતિ ચાલુ રાખતો હોય સતત આ રીતે? જો ગતિ ચાલુ રાખવા માટે બળની આવશ્યકતા છે જ નહીં. ના સર એમ નહીં. પદાર્થ હા, જેવો પદાર્થ પૃથ્વીના ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાંથી બહાર નીકળી જાય પછી બહાર નીકળતી વખતે એનો જે વેગ હોય ને, ધારો કે 2 મીટર પર સેકન્ડના વેગથી બહાર નીકળ્યો તો એ બહાર નીકળીને પછી અનંત સમય સુધી એનો વેગ 2 મીટર પર સેકન્ડ યથાવત રહેશે જ્યાં સુધી નવા કોઈ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં એ ના પ્રવેશે ત્યાં સુધી. સર, પણ આપણે પૃથ્વીથી બહાર નીકળ્યો તો સૂર્યનું પણ હોય જ ને ગુરુત્વાકર્ષણ બળ. હા, એટલે હું એ જ સમજાવી રહ્યો છું કે બીજા કોઈ ગુરુત્વાકર્ષણની અંદર એ ના આવે ત્યાં સુધી એનો વેગ અચળ રહે. સૂર્ય વડે જે ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય એ વાત સાચી લાગતું હોય છે, પણ પૃથ્વીથી બહાર નીકળેલા પદાર્થ કે પૃથ્વી પરના પદાર્થને સૂર્ય વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ સાવ એટલે સાવ નહિવત હોય છે. નકર તો આપણને બધાને સૂર્ય વડે ગુરુત્વાકર્ષી બળ ના લાગ્યું હતું તો એ બળ નહિવત એટલે સામાન્ય સંજોગોમાં એ બળ કન્સિડરેશનમાં આવતું નથી કારણ કે ખૂબ જ નહિવત હોય છે. સર, એ નહિવત હોવાનું કારણ આપણું દળ કે પછી એ અંતર? બંને. ઓકે. બહુ મસ્ત ક્વેશ્ચન પૂછ્યો કે આપણું દળ કે અંતર, તો એ બંને. હું એવું કહીશ કે બંને. કારણ કે આપણું દ્રવ્યમાન સાવ નહિવત છે અને પૃથ્વી સૂર્યથી અંતર ખૂબ જ મોટું છે એટલે એ બંનેને કારણે આપણા ઉપર કોઈ ગુરુત્વાકર્ષી બળ સૂર્ય વડે ના લાગે. પણ પૃથ્વી માટે એવું નથી.
પૃથ્વી ઉપર તો સૂર્યનું ગુરુત્વાકર્ષી બળ લાગે જ, અને એના કારણે જ તો પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરી શકે. ભ્રમણ કરી શકે છે. સર કેમ કે પૃથ્વીનું દ્રવ્યમાન ખૂબ જ મોટું છે. ભલે અંતર તો આપણા પર તેને પૃથ્વી પર તે સૂર્યથી અંતર સરખું જ છે, પણ પૃથ્વીનું દ્રવ્યમાન ખાસું મોટું છે, એટલે એના ઉપર ઇફેક્ટ પ્રોડ્યુસ થાય છે. કારણ કે ગુરુત્વાકર્ષી બળ અંતર પર પણ આધારિત છે અને દ્રવ્યમાન પર પણ આધારિત છે. G m1 m2/r². ઇઝ ઇટ ક્લિયર? સર બોલો. સર તો સૂર્યની સૌથી નજીકના ગ્રહ પાસે પણ સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હશે ને? મેક્સિમમ લાગતું હશે, ઓકે. હોય એટલું વધારે. એટલા માટે જ તો નજીકના જે ગ્રહો હોય ને એના ભ્રમણ કક્ષાની મને પતાવી દો, બધે મને પતાવા લેવા દો. તો જે ગ્રહ નજીક હોય ને એના પર ગુરુત્વાકર્ષી બળ મેક્સિમમ લાગે, એટલે એની જે ભ્રમણની ઝડપ હોય એ બહુ વધારે હોય, ફાસ્ટ હોય. એટલે જેમ કે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ પૂરું કરે છે 365 દિવસની અંદર, તો બુધ વહેલા કરતો. હોય આ નજીકના જે ગ્રહો હોય એ ઓછા સમયમાં ભ્રમણ પૂરું કરી દે છે. ઓકે, અને દૂરના ગ્રહ હોય એને ભ્રમણ પૂરો કરતા બહુ વાર લાગે. ઇઝ ક્લિયર? ઓકે સર બોલો. સર ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી પર કઈ રીતે ભરતી ઉઠાવે? એ તો સંશોધનનો વિષય છે, એના માટેના સંશોધન ચાલી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના ગુરુત્વાકર્ષી બળને કારણે ભરતીને વટાવે છે. એના માટેના સંશોધનો ચાલી રહ્યા છે અત્યારે. સર તો ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર લાગે જ છે ને, તો પૃથ્વીનું ગુરુત્વાકર્ષી બળ તો સાર્વત્રિક છે. બ્રહ્માંડ એટલે કોઈ એમ પણ નહીં કણ. પૃથ્વીનું ચંદ્ર પર લાગતું હોય, શું કહો છો? અરે ભાઈ, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય તો ચંદ્ર પર. એટલે જ તો ચંદ્ર પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે ને. ચંદ્ર કઈ આમનામ ભ્રમણ નથી કરતો પૃથ્વીની આસપાસ. એ પૃથ્વી ઓકે. ગુરુત્વાકર્ષી બળને કારણે જ તો ચંદ્ર પૃથ્વી આસપાસ ભ્રમણ કરે છે, અને એ જ ગુરુત્વાકર્ષી બળને કારણે પૃથ્વી સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે. ઓકે સર. ગુરુત્વાકર્ષી બળ સર્વવ્યાપ્ત છે. બ્રહ્માંડનો કોઈ પણ કણ બીજા કોઈ પણ કણ પર ગુરુત્વાકર્ષી બળ લગાડતો હોય છે, પણ અનુભવાય ના અનુભવાય અલગ વસ્તુ છે, વધતા ઓછા પ્રમાણમાં લાગતું હોવાથી. બાકી એ અનંત અંતરીય છે, સર્વવ્યાપ્ત છે. સમગ્ર પદાર્થ પર બધા જ પદાર્થો વડે લાગતું જ હોય છે. સર તો એવી બી જગ્યાઓ તો હશે ને કે જ્યાં કોઈ પણ પ્રકારનું ગુરુત્વાકર્ષણ બળ ના હોય? એટલે કદાચ એવું વિચારી શકાય કે આપણે આપણી ગેલેક્સીમાંથી બીજી કોઈ ગેલેક્સીની વચ્ચે પહોંચી જઈએ. એટલે તમે જે કહો છો ને એવી સ્થિતિ 2-3 રીતે શક્ય છે. તમે જે કહો છો એવી સ્થિતિ 2-3 રીતે શક્ય છે. એક તો આપણી આસપાસ અનંત અંતરો સુધી કોઈ દ્રવ્યમાન જ હાજર ના હોય. આપણી આસપાસથી અનંત અંતરો સુધી કોઈ દ્રવ્યમાન હાજર જ ના હોય બીજા, તો એવા સંજોગોમાં આપણા ઉપર કોઈ ગુરુત્વાકર્ષી બળ ના લાગે. અથવા બીજી શક્યતા એ છે કે આપણી આસપાસ બે દ્રવ્યમાન એવી રીતે ગોઠવાઈ જાય કે જેથી કરીને બંને વડે લાગતા ગુરુત્વાકર્ષી બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશા, તો પણ પરિણામી ગુરુત્વાકર્ષી બળ શૂન્ય બની શકે. ઓકે, હા સર. ચલો મિત્રો, આ અગત્યની થિયરી હતી. આમાં એક જગ્યાએ સ્પીડ બ્રેકર છે. સ્પીડ બ્રેકર ક્યાં આવે છે? તો આ પદ ધ્યાન રાખવાનું છે. ધીસ પદ, આ પદ ધ્યાન રાખવાનું છે. અહીંયા સુધી પહોંચ્યા પછી શું વિચારવાનું મિત્રો? વાંદરો. જે ઘાતમાં -2 આવે છે શું છે? વાંદરો. એટલે એને વચ્ચે કૂદકો મરાઈ દેવાનો અને પછી લખવાનું કે H/r ના વધુ ઘાતવાળા પદો. અને ક્યાંથી આવ્યું? દ્રવ્યોની પ્રમેય. દ્વિવિષ્ટન. અને પછી કહેવાનું કે ભાઈ H તો R ની સાપેક્ષે બહુ નાનો હોવાથી H/r ના વધુ ઘાતવાળા પદો અવગણવાના. ઓકે, ઓકે. તો મિત્રો, આ પૃથ્વી સપાટીથી ઊંચાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં કઈ રીતે ફેરફાર થાય એની વાત પતી ગઈ. હવે આપણે મિત્રો પૃથ્વી સપાટીથી ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં કઈ રીતે ફેરફાર થાય છે એની ચર્ચા કરીશું. તો આજે એક છોકરાએ ક્વેશ્ચન પૂછ્યો હતો કે સાહેબ ઊંડાઈએ તો 0 ના થઈ જાય? તો મેં કીધું કે ના થાય, કારણ કે કવચ નથી, પૃથ્વી સપાટી ગોળો છે. તો ઊંડાઈ સાથે કઈ રીતે ફેરફાર થાય છે એની ચર્ચા હવે આપણે કરીશું. આ ચર્ચામાં આપણે એવું માનીને ચાલીશું કે પૃથ્વી જે નક્કર ગોળો છે એ સમગ્ર નક્કર ગોળો સમાંગ દ્રવ્યથી બનેલો છે. સમાંગ રીતે દ્રવ્ય પૃથ્વીમાં દ્રવ્ય સમાંગ રીતે વિતરણ થયેલું છે. અર્થાત
સમગ્ર પૃથ્વીની ઘનતા દરેક જગ્યાએ સમાન છે. આપણો ટાર્ગેટ એ છે કે પૃથ્વી સપાટીથી ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ શોધવું, એવો ટાર્ગેટ છે. તો માની લઈશું મિત્રો કે આ આપણી પૃથ્વી છે. ચલો આ પૃથ્વી છે. હવે પૃથ્વી સપાટીથી ડી જેટલી ઊંડાઈએ, આ ડી ઊંડાઈએ જે બિંદુ છે ત્યાં ગુરુત્વ પ્રવેગ મારે શોધવો છે. સર ડી ઊંડાઈ એટલે આમ પૃથ્વીની અંદર ને? હા તો ઊંડાઈ એટલે ઊંડાઈ જ થાય ને ભાઈ. ખાડો ખોદીને જમીનમાં જતા જઈએ અંદર, એની વાત છે. ઓકે. હવે આ ડી ઊંડાઈએ જો આપણે કઈ કઈ વસ્તુ કરી, પહેલા પૃથ્વીની સપાટી પર આપણે ગુરુત્વ પ્રવેગ શોધી કાઢ્યું, બરાબર, જમી અપન આર સ્ક્વેર. પછી ઊંચાઈની વાત પતી ગઈ. તો હવે શેની વાત આવે? સ્વાભાવિક રીતે ઊંડાઈ માટે. સપાટી પર શોધી કાઢ્યું. ઉપર આકાશમાં જઈએ તો શું થાય એ ખબર પડી ગઈ. હવે પાતાળમાં જઈએ તો શું થાય જાણવું પડશે ને. હા સર. તો હવે હું શું કરીશ મિત્રો, હવે છે ને હવે હું આ પૃથ્વી હવે હું છે ને પૃથ્વીની સમગ્ર પૃથ્વીને બે ભાગમાં ડિવાઈડ કરીશ. એક આર ત્રિજ્યા શું થયું? કશું ચાલતું જ નથી. Just a minute, friends. ઓકે ડન. તો હવે છે ને મિત્રો હું આને બે પાર્ટમાં ડિવાઈડ કરીશ. જસ્ટ અ મિનિટ. સિલેક્ટ નહીં થતું. હા થયું, હવે થયું. ઓકે ડન. ઓકે હવે છે ને મિત્રો હું એવું કરીશ કે આ સમગ્ર પૃથ્વીને બે પાર્ટમાં ડિવાઈડ કર્યું. એક અંદરનો આર ત્રિજ્યાનો ગોળો અને ડી જાડાઈનું કવચ. હવે અહીંયા આગળ એક્ઝેક્ટલી ડી ઊંડાઈએ આપણે સ્મોલ એમ દ્રવ્યમાન છે એવું ધારી લઈએ. ડી ઊંડાઈએ સ્મોલ એમ દ્રવ્યમાન છે એવું માની લઈએ આપણે. તો એવું કહી શકાય કે એ જે દ્રવ્યમાન છે એ આ કવચ માટે અંદર ડી જાડાઈનું જે કવચ છે અથવા એની ડી જાડાઈના કવચ વાળા ભાગમાં ઘણા બધા કવચ છે એવું માની લો. એટલે બધા કવચ માટે આ બિંદુ, આ જે એમ દ્રવ્યમાન વાળું જે બિંદુ છે એ કવચોની, બોલો શું કહી શકાય? ધાર પર આવ્યું. અહીં પૃથ્વીને બે ભાગમાં વિભાજિત ગણીશું. કયા કયા બે ભાગ? તો કે ભાઈ એક આર ત્રિજ્યા
નો ગોળો નંબર 1 ભાઈ આર ત્રિજ્યાનો ગોળો અને નંબર 2 ડી જાડાઈનું કવચ. હવે આ જે એમ દળનો જે પદાર્થ છે એ કવચની અંદરની સાઈડ છે. જો તો કવચ વડે ત્યાં આગળ ગુરુત્વાકર્ષી બળ કેટલું લાગશે મિત્રો? 0 લાગશે. તો એમ દ્રવ્યમાનના પદાર્થ પર જે પણ કઈ ગુરુત્વાકર્ષી બળ લાગશે માત્ર કોના કારણે લાગશે? કવચને. હવે એમ દળ નો પદાર્થ ડી જાડાઈના કવચની અંદર છે. અંદર હોવાથી તેના પર લાગતું ગુરુત્વાકર્ષી બળ તેના પર કવચ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ તેના પર કવચ વડે લાગતું ગુરુત્વાકર્ષી બળ શું થશે મિત્રો? 0. 0 થાય. તો એનો મતલબ કે આ એમ દ્રવ્યમાન પર જે પણ કઈ પ્રવેગ ઉત્પન્ન થશે માત્ર ને માત્ર કોને કારણે થશે? આર ત્રિજ્યાના ગોળા પરથી. હા, આથી એમ દળ પર માત્ર આર ત્રિજ્યાના નક્કર ગોળા વડે જ ગુરુત્વાકર્ષી બળ લાગે. ધારો કે આનું દ્રવ્યમાન એમ ડેશ છે, કેપિટલ એમ ડેશ છે. ધારો કે ગોળાનું દ્રવ્યમાન એમ ડેશ છે. હવે મિત્રો આપણને ખબર છે કે ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? ભાગ્યા કદ. પૃથ્વીની ઘનતા રો ધારીએ, જે સમગ્ર આપણે એવું માની ચાલીશું કે પૃથ્વી સમગ્રતયા સમાંગ રીતે દ્રવ્યમાન વિતરિત થયો છે, બધી જગ્યાએ ઘનતા સમાન છે. તો ઘનતા ઇઝ ઇક્વલ્સ ટુ દળ ભાગ્યા કદ. દ્રવ્યમાનની કિંમત એમ ડેશ ધારી છે અને એનું ઘનફળ કેટલું આવશે મિત્રો? ગોળો છે તો 4/3 પાઈ ક્યુબ. તો મિત્રો એમ ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ હું લખી શકું 4/3 પાઈ ક્યુબ ઇન્ટુ રો લખી શકાય મિત્રો, જરૂર પડે તો. આગળ સર હા બોલો. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો. હવે સ્મોલ એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષી બળ કેટલું? તો હવે મિત્રો ગોળા માટે તો બહારનું બિંદુ છે, તો સમગ્ર ગોળો ક્યાં છે એવું ધારી શકીએ આપણે એમ ડેશ દળનો? તો આ સમગ્ર ગોળો ક્યાં છે એવું ધારી શકીએ આપણે? કેન્દ્રમાં. એના કેન્દ્રમાં છે એવું ધારી શકીએ. તો આ સમગ્ર ગોળો જે છે એ કેન્દ્ર પર છે એવું એમ ડેશ કેન્દ્ર પર જ છે એવું ધારી શકીએ. અને કયું સૂત્ર વાપરી શકાય? સૂત્ર વાપરી શકાશે? GM upon R is જી મામા અપોન આર સ્ક્વેર. જી અપોન આર સ્ક્વેર ઇન્ટુ એમ. પણ એમ ડેશ ના બદલે હું શું લખી શકું? એમ ડેશ ના બદલે 4/3 પાઈ આર ક્યુબ. પાઈ આર ક્યુબ. હા, તો 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો લખી શકાય મિત્રો. તો હવે આનું સાદુરૂપ આપો મિત્રો, તો શું થશે મિત્રો? 4/3 પાજી 4/3 પાજી આર સ્ક્વેર કેન્સલ.
4/3 પાજી રો આર ઇન્ટુ એમ. તો મિત્રો ગુરુત્વ પ્રવેગ શોધવો હોય તો શું કરવું પડશે? આ એફ ને એમ વડે પહેલેથી ભાગી નાખ્યો તો પણ ચાલત. આમાં કદાચ સોલ્યુશનમાં બુકની અંદર પહેલેથી ભાગી નાખ્યું છે. તો હવે છેલ્લે ભાગીએ આપણે. તો શું બાકી રહેશે મિત્રો? 4/3 પાજી રો આર. ચલો અહીંયા સુધી સમજ પડી મિત્રો? હા સર. હવે પૃથ્વી સપાટી પર જો આ સેમ ટુ સેમ વસ્તુ કરી હોત ને તો પૃથ્વી સપાટી માટે જો આ જ ગણતરીઓ કરી હોત જી એટ અર્થ તો ઇઝ ઇક્વલ્સ ટુ શું આવત ખબર છે? 4/3 પાજી રો આરી આવત. સમજાવ, ચલો સમજાવી દો. પૃથ્વી સપાટી પર જમી અપોન આરી સ્ક્વેર છે, હા કે ના? હા સર. પણ માસ ઓફ અર્થ શું આવત? 4/3 પાઈ આરી ક્યુબ ઇન્ટુ રો આવત, કદ ગુણ્યા ઘનતા પ્રમાણે. હા સર. 4/3 પાઈ પૃથ્વીનું સમગ્ર પૃથ્વીની કદ 4/3 પાઈ આરી ક્યુબ થાત, સ્મોલ આરી ક્યુબ ઇન્ટુ રો અને ભાગ્યા આરી સ્ક્વેર. સાદુરૂપ આપો તો આવી જશે. જો 4/3 પાજી રો આરી. ઇઝ ઇટ ક્લિયર? સર બંનેની ઘનતા તો સેમ જ થાય. એ તો વાત કરીએ સ્ટાર્ટિંગમાં. હું ક્યાં તો ત્રીજી વખત બોલ્યો કે સમગ્ર પૃથ્વી સમાન રીતે વિતરિત થયેલી છે, બધી જગ્યાએ ઘનતા તો. હા બરાબર. સરખી જ થાય. ઇઝ ધેટ ક્લિયર? એટલે ઘનતા તો અચળ પદ છે. ઇઝ ઇટ ઓકે? હા સર. તો સમીકરણ નંબર 1/2 કરો છો. હવે સમીકરણ નંબર 1/2 કરવામાં આવે તો જી અપોન જી અર્થ. તો 4/3 પાજી કેન્સલ. આર અપોન આરી રહેશે મિત્રો. હા સર. પરંતુ આકૃતિ જોઈને મને કહો કે આર અને આરી વચ્ચે સંબંધ શું છે? આકૃતિ જોઈને મને કહો કે આર અને આરી વચ્ચે સંબંધ શું છે? એટલું પદ આરી છે આખું. તો RA minus R is equal to આર D. પ્લસ ડી બરાબર આરી લખી શકાય મિત્રો? હા સર. હા લખી શકાય. તો પછી હું આર ના બદલે શું લખી શકું મિત્રો? આઈ માઇનસ ડી લખી શકાય મિત્રો એવું? હા સર. તો હવે આર ના બદલે આરઈ માઇનસ ડી લખતા. આર ના બદલે શું લખી શકાશે મિત્રો? આરઈ માઇનસ ડી અપોન. એટલે એક કામ કરીએ, અત્યાર સુધી છે ને ડી નહોતા લાયા, અત્યાર સુધી ડી લાયા નથી, પણ હવે ડી લાવવું છે. હવે ડી ને લાવવું છે તો જી બરાબર આર અપોન આરઈ ઇન્ટુ જીઈ. હવે ડી ને લાવવું તો જી ઇઝ ધ ફંક્શન ઓફ ડી લખાશે. હવે જી ઇઝ ધ ફંક્શન ઓફ ડી અને હવે આરના બદલે લખીશું આરઈ માઇનસ ડી અપોન આરઈ અને ઇન્ટુ જી એટ અર્થ. તો જી એટ ધ ડેપ્થ ડી, જી એટ ધ ડેપ્થ ડી ઊંડાઈ ડી પર સૂત્ર 1 માઇનસ ડી અપોન આરઈ ઇન્ટુ જી એટ ધ અર્થ. તો મિત્રો ખૂબ જ અગત્યનું આ સૂત્ર મળી ગયું આપણને. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? સર આ સૂત્ર પેલા કેવું છે? શું કહો છો? આ સૂત્ર સર પેલા h ચાવ્યા. આ સૂત્ર બધા જ પ્રકારની ઊંડાઈ માટે સાચું. સર 8:30 સ્કૂલ છે સર. હા સારું, 2 મિનિટ, 2 મિનિટમાં પતી જશે. આ સૂત્ર બધી જ ઊંડાઈ માટે સાચું છે. આમાં કોઈ કન્સિડરેશન આપણે કર્યું નથી. તો મિત્રો એચ ઊંચાઈએ સૂત્ર શું હતું? એમાં 1 માઇનસ 2h હતું. ઇન્ટુ જી હતું અને ઊંડાઈ માટે ખાલી ડી અપોન આરી, ધ્યાન રાખવું. પણ આ સૂત્ર જે છે એચ ઇઝ વેરી વેરી લેસ ધેન આરી હોય તો જ સાચું છે. તો મિત્રો આપણે હવે ડી ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગનું સૂત્ર મેળવ્યું. ક્વેશ્ચન નંબર 10 અને 11 વારંવાર પૂછાય છે. 10 ઊંચાઈ સાથે થતા ફેરફારની વાત છે અને 11 ઊંડાઈ સાથે ગુરુત્વ પ્રવેગમાં શું ફરક પડે છે એની વાત છે. તો મિત્રો આ ક્વેશ્ચન વારંવાર પૂછાતા હોય છે. આજનો સેશન હું અહીંયા આગળ ફિનિશ કરું છું મિત્રો. વળી પાછા ગુરુવારે એઝ પર ધ શેડ્યુલ મળીશું. આજે આપણે ખૂબ જ મહત્વના કહી શકાય એવા 3 પ્રશ્નો શીખ્યા. ક્વેશ્ચન નંબર 9, 10 અને 11 ત્રણેય ખૂબ જ મહત્વના. તો આજનો સર ફિનિશ કરી રહ્યા છીએ. બોલો. સર તમે ક્વેશ્ચન જે રીતે લખ્યા એ રીતે લખો એક્ઝામમાં. ના, નોટ્સ પ્રમાણે જ લખવાના. જે નોટ્સમાં આપ્યા છે ને. ઓકે.
એ તો ખાલી તમારે કોઈ જગ્યાએ નોટ્સમાં સમજ ના પડે તો એવા રેફરન્સના હેતુથી તમને હું સ્ક્રીનશોટ મોકલી આપીશ. બાકી તમારે તો ટેક્સ્ટ બુક અથવા નોટ્સ પ્રમાણે જ લખવું પડે. ઓકે, ઓકે. સ્ક્રીનશોટ મોકલી દેજો ને ખાલી. હા.